નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો ને? સરસ. ધોરણ 10ની અગત્ય બેચ કે જે એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, એમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કે જે ધોરણ 10ની પરીક્ષા આપવાના છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણી અગત્ય બેચ ધોરણ 10 માટેની, અથર્વ બેચ ધોરણ 9 માટેની ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર. રેગ્યુલરલી જે વિદ્યાર્થી મિત્રો વિઝિટ કરે છે એમને ખ્યાલ છે કે આપણે 4 વિષયોના જે અભ્યાસક્રમ છે આપણે ભણાવી રહ્યા છીએ. સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવીને એની અંદર બધા જ વિડીયો મૂકેલા છે, જેથી કરીને તમારે જો કોઈ જૂનો વિડીયો જોવો હોય તો સરળતાથી તમને મળી જાય. તે પ્લેલિસ્ટ ક્યાં મળશે? નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને સરસ મજાની લિંકો આપેલી છે બધી. તો આગળ વાત કરવામાં આજે મારે ચર્ચા કરવી છે ચેપ્ટર નંબર 13માં 9મો પાઠ, આંકડાશાસ્ત્રનો 9મો પાઠ મારે તમને શીખવવો છે આજે, જેની અંદર સ્વાધ્યાય 13.3ની ચર્ચા આપણે અધૂરી મૂકી હતી ગયા લેક્ચરમાં, ત્યાંથી કન્ટિન્યુ કરવાની છે. તો ગયા લેક્ચરમાં આપણે મધ્યસ્થના 2 કે 3 દાખલા જેવો જોયું હતું. આજે ચોથા દાખલાથી આપણે શરૂ કરવું છે, મધ્યસ્થ મેળવવા માટેના દાખલાઓ. પણ એક ફટાફટ રિકોલ કરાવીએ તો મધ્યસ્થનું સૂત્ર થાય L પ્લસ n/2 - CF અપોન F ગુણ્યા H. આવું કંઈક સૂત્ર થાય, જ્યાં L છે એ મધ્યસ્થ વર્ગની અધઃસીમા હતી, n/2 એટલે આવૃત્તિનો સરવાળો ભાગ્યા 2 માઇનસ CF. CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને H વર્ગ લંબાઈ. બરાબર છે. આ ચર્ચાઓ આપણે ગયા લેક્ચરમાં કરેલી હતી. આજે દાખલા નંબર 4ની વાત કરવી છે કે એક છોડના 40 પાંદડાઓ, એટલે પાંદડાઓની સંખ્યા કુલ થઈને કેટલા આપ્યા છે? મને અહીંયા 40 આપ્યા છે, મતલબ કે n કેટલો હશે? 40 હશે. ક્લિયર છે એટલું? n કેટલો આપ્યો છે આપણને? 40 આપ્યો છે. લંબાઈ ખૂબ જ નજીકના mm સુધી માપવામાં આવી અને મળેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે કે ભાઈ 118 થી 126 લંબાઈ હોય એવા 3 પાંદડાઓ છે, 127 થી 135 મિલીમીટરની લંબાઈ હોય એવા 5 પાંદડાઓ છે, અને એવી રીતે કરતાં કરતાં આખો ડેટા આપણને આપેલો છે. કુલ 40 પાંદડાઓનો સર્વે કરવામાં આવ્યો છે એવું આપણને માહિતી ઉપરથી મળે છે, જોવા મળે છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. કોનો મધ્યસ્થ મેળવવાનો છે? લંબાઈનો. લંબાઈ શેમાં આપી છે? mm એટલે કે મિલીમીટરમાં આપેલી છે, આપણને મીમીમાં આપેલી છે. તો આપણે આ મેળવવાનું છે. પણ એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? તમારું જે માહિતી છે ને એ અસતત છે. જો ચેક કરો, છે 126 પછી 126 જ આવવું જોઈએ, જે આવતું નથી. કેટલું આવે છે? 127 આવે છે. એનો મતલબ કે જ્યારે કોષ્ટક બનાવવાનો વારો આવશે ત્યારે કોષ્ટક બનાવવામાં જ્યારે આપણે લંબાઈ લેશું તો એમાં આવડો આ ડેટા છે કેવો છે? અસતત છે. કેવો છે? અસતત. તો મારે આને સતત બનાવવો પડશે પહેલાં તો, એ વગર દાખલો આગળ વધવાનો નથી. ખબર પડે છે ને હું શું કહું છું? તો વર્ગને પહેલાં મારે સતત બનાવવો પડશે. તો સતત વર્ગો કેમ બનશે? અહીંયા લખીએ છીએ સતત વર્ગો. તો કે ભાઈ અધઃ સીમા જેટલી છે એમાંથી 0.5 બાદ કરી દઈએ અને ઉર્ધ્વ સીમાની અંદર 0.5ને આપણે પ્લસ કરી દઈએ તો શું મળે? મને સતત વર્ગો મળશે. તો 118માંથી 0.5 બાદ કરું એટલે કેટલો આવશે? 117.5 અને અહીંયા 126.5. એવી રીતે આ બધામાંથી હું 0.5 બાદ કરીશ અને આ બધામાં 0.5 ઉમેરીશ તો અહીંયા થઈ જશે 126.5 થી 135.5. સિમિલરલી અહીંયા 135.5 થી થઈ જશે 144.5. હું અધઃ સીમામાંથી 0.5 બાદ કરું છું અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરી રહ્યો છું. આગળ આપણે મધ્યકના દાખલાઓમાં આપણે આવી પ્રોસિજર કરતાં શીખી ગયા છીએ, એટલે હું થોડુંક સ્પીડમાં જઈ રહ્યો છું. બરાબર છે? પક્કું ને? ઓકે. તો આ બધા વર્ગો ફરી ગયા સતત વર્ગની અંદર. શું કામ સતત વર્ગો? કારણ કે આપણી પાસે જે કાંઈ પણ સૂત્રો છે બધા શેના છે? સતત વર્ગના છે ને? સતત વર્ગના. આ આપણને શું આપી છે? FI આપી છે. અને આપણે અહીંયા મેળવવાનું છે CF. શું મેળવવાની છે? CF એટલે કે સંચય આવૃત્તિ.
આપણે મધ્યસ્થ ગણીએ છીએ. તો આ લંબાઈ એટલે કે આપણા જે વર્ગો હતા એ કેવા હતા? અસતત હતા. એટલે કેવા થઈ ગયા? સતત કરી નાખ્યા આપણે. બરાબર. ચલો હવે આપણે CF મેળવવાની છે. તો આની FI કેટલી છે? 3. 3 ના 3, 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 3 32, 32 ને 4 36, 36 ને 2 38. જો આપણને કેટલા પાંદડા કીધા છે? 40 પાંદડાઓ. મતલબ આપણે કંઈક ભૂલ કરી છે. 40 નો આવ્યા. 3 5 9 12 5 4 2 12 5 4 2. ઓકે, અહીંયા ભૂલ છે. અહીંયા કેટલા છે? 5 છે. તો 29 ને 5 કેટલા થાય? 34, 34 ને 4 38, 38 ને 2 40. મને કેમ ખબર પડી ભૂલ છે કંઈક? કે ભાઈ અહીંયા જે કુલ n આવે ને, આપણને 40 પાંદડા આપ્યા છે એટલે કુલ n 40 છે. તો છેલ્લા વર્ગની CFI એ જ આંકડો આવવો જોઈએ કે જેટલો n છે. બરાબર છે. n આપણને 40 આપ્યો છે. અહીંયા મારે લખવામાં ભૂલ હતી. 3 5 ની જગ્યાએ 3 લખાઈ ગયા હતા એટલે આપણે જવાબમાં 2 ઓછા આવેલા. બરાબર. ચાલો, એટલું ક્લિયર છે? ડન. આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું મધ્યસ્થ માટેનું. બરાબર. ઓકે. તો હવે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે મારે n ને ભાગ્યા 2 કરવું પડશે. તો અહીંયા હું ગણું છું કે n ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 40 ભાગ્યા 2 એટલે 20. ચાલો, અહીંયા n/2 20 આવ્યો. તો 20 કરતાં મોટી હોય અને સૌથી નજીકની હોય એવી CF વાળો વર્ગ આ છે. બરાબર ને? આપણે આ વર્ગ ધન નથી લેવાનો હો બેટા, આ જ લેવાનો છે. કારણ કે આપણે સતત વર્ગોનો દાખલો ગણવાનો હોય, અસતતનો નહીં. તો n/2 કરતાં વધારે હોય ને સૌથી નજીક હોય એવો વર્ગ કયો છે? 144.5 થી 153.5 નો. બરાબર છે. તો લખશું કે અહીં n/2 કરતાં વધુ અને નજીકની CF કયા વર્ગની છે? 144.5 થી 153.5 વર્ગની છે. એટલા માટે થઈને મધ્યસ્થ વર્ગ કયો થાય? કે ભાઈ 144.5 થી લઈને 153.5. એ આપણા માટે શું બનશે? આપણો મધ્યસ્થ વર્ગ બનશે. બરાબર. ક્લિયર છે એટલું? ઓકે. તો હવે L, n એટલે કે મધ્યસ્થ વર્ગની સીમા. કેવી? અધઃ સીમા. તો 144.5 CF n/2 તો 20 ખબર જ છે આપણે, આગળ અહીંયા ગણાઈ ગયું છે. બરાબર. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 17. એટલે CF કેટલો આવશે? 17. પછી F અને H ગણવાનું બાકી છે. F કેટલો હશે? આ બધું હું કામ ગણું છું? કારણ કે મારે H ના સૂત્રમાં કેપિટલ M એટલે કે જ્યારે મધ્યસ્થ મેળવવો હશે તો એ બધા સૂત્રની અંદર આ બધું જોશે આપણે. F છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે 12 અને H એટલે કે વર્ગ લંબાઈ એ ગણવી પડશે. 153.5 માઇનસ 144.5 બાદબાકી કરશો એટલે કેટલી આવશે? 9 આવશે. કેટલો આવશે? 9. એટલે H કેટલો આવ્યો? 9. આપણે મેળવવાનું શું છે? મધ્યસ્થ. એટલે કે L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. રેડી? L કેટલો છે? 144.5. n/2 મને 20 મેળવ્યો છે. માઇનસ CF એટલે કે 17 છેદમાં F એટલે કે 12 અને H એટલે કે 9. ચલો, રેડી? ક્લિયર છે એટલું? ઓકે. આગળ વાત કરીએ તો આગળ વાત કરવામાં આવશે 144.5 પ્લસ 3/12 ગુણ્યા 9. તો 3 ચોક 12 થાય. 3 એકા અને 3 ચોક 12. તો આ કેટલો આવશે? 144.5 9 એકા 9/4. 9 ભાગ્યા 4 કરીએ. ચાલો, તો ભાઈ 4 દુ 8 થાય. 1 વધે, પાછો 4 દુ 8, 2 વધે, 4 પંચા 20. એટલે કેટલો આવ્યો? 2.25 આવ્યો ભાગાકાર આપણો. બરાબર. અને આ 144.5 આમ નામ. એટલે મધ્યસ્થ આપણો કેટલો આવ્યો? તો કે
સરવાળો કરીએ આપણે એટલે 144.5 વત્તા 2.25 એટલે 5 7 6 14 એટલે 146.75 મધ્યસ્થ મેળવો લંબાઈનો એટલે મિલીમીટર અથવા ખાલી એમી અથવા મીમી ગમે એ લખો. આ મધ્યસ્થ આપણો આવ્યો. આનો મતલબ શું થયો કે જેટલા પાંદડાઓ છે એમાંથી 50% પાંદડાઓની લંબાઈ આના કરતાં ઓછી છે અને બાકીના 50% પાંદડાઓની લંબાઈ આના કરતાં વધારે છે. મધ્યસ્થ શું બતાવે? સેન્ટરની વેલ્યુ બતાવે, સેન્ટર વેલ્યુ બતાવે. બરાબર છે? ક્લિયર છે? ચેપ્ટર નંબર 13 સમજાઈ રહ્યું છે? આપણે કેમ સોલ્વ કરી રહ્યા છીએ અત્યાર સુધીથી. એની પછી દાખલો જોઈએ. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાઓનું આયુષ્યનું વિતરણ આપે છે. આવું છે કે 1500 થી 2000 આયુષ્ય હોય 8 કલાકમાં તો એવા 14 ગોળાઓ છે. 2000 થી 2500 કલાક ગોળાઓ શરૂ થતા હોય એવા કેટલા છે? 56 છે. એવી રીતે આખો ડેટા આપણને આપેલો છે. ગોળાના આયુષ્યનું મધ્યસ્થ મેળવો. ડેટા સતત જ છે, જોઈ લો 2000 2000 2500 એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નથી ઓલો 0.5 વાળી મેથડથી. બરાબર? તો આપણે ડાયરેક્ટ CF મેળવવાની છે. તો CF ની કોલમ પહેલાં જોવો તો અહીંયા કેટલા છે? 400 નિયોન ગોળા આપ્યા છે. મતલબ કે આ બધા ગોળાઓની સંખ્યા કેટલી છે? 400. એટલે એ તમારે ના મેળવવું હોય તો તમે ડાયરેક્ટલી બી અહીંયા n બરાબર 400 લખી શકો અને સરવાળો કરવો હોય તો કરવાનું, ખોટું નથી. આવશે તો 400 જ. ચલો 14 ના 14 આમ નામ, 14 ને 56 કેટલા થશે? 56 ને 10 56 ને 4 60 ને 10 70 એટલે 14 ને 56 70, 70 ને 60 130, 130 ને 86 6 આમ નામ, 8 ને 3 11 216. બરાબર ને કે નહીં? પાક્કું ને? 6 ને 4 10, 7 ને 2 9 290, 290 ને 62 352 અને 352 ને 48 કેટલા થશે? 400 પૂરા. બરાબર? આ મને CF મળી. મેં કંઈ નથી કર્યું. 2000 સુધીના હોય એ 14 જ છે. 2500 સુધીના કેટલા છે? તો કે ભાઈ 1500 થી 2500 ની વચ્ચે તો કે 14 ને 56 બધા આવી જાય. CF કઈ રીતે મેળવીએ આપણે ગયા લેક્ચરમાં ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. ખબર છે કે નથી ખબર? ન ખબર હોય તો વિડીયો આગળ જોઈ લેજો. નીચે લિંક આપેલી છે પ્લેલિસ્ટમાં બધાના. બરાબર? વિડીયો બી આપેલા છે નીચે. તો એકવાર જોઈ લેવા વિનંતી. ખબર પડી જાય CF આપણે કેમ મેળવી રહ્યા છીએ. મારે મેળવવાનો છે n/2. શું કામ? કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો છે. તો 400 ભાગ્યા 2 કેટલા આવે? 200. તો મધ્યસ્થ વર્ગ કયો બનશે? તો કે ભાઈ એવો વર્ગ કે જેની CF F નહીં, જેની CF 200 થી વધારે અને 200 થી નજીક હોય. એટલે કે n/2 કરતાં વધારે અને n/2 ની નજીક હોય એવું કોણ છે? 216. આ 4 વર્ગ એવા છે કે જેની CF 200 કરતાં વધારે છે પણ સૌથી નજીક કઈ છે? આવડિયા છે. કઈ? 216. એટલે આપણા માટે મધ્યસ્થ વર્ગ કયો બનશે? 3000 થી 3500 વાળો મધ્યસ્થ વર્ગ બનશે. ચલો ક્લિયર છે? તો એ કથા લખવી પડશે આખી. શું લખવી પડશે? કે અહીં 3000 થી 3500 ના વર્ગની CF એટલે કે સંચય આવૃત્તિ n/2 કરતાં વધુ અને નજીક છે. તેથી મધ્યસ્થ વર્ગ કયો બનશે? 3000 થી 3500 વાળો વર્ગ મધ્યસ્થ વર્ગ બનશે. ક્લિયર છે? L એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા એટલે કે 3000. CF, F અને H આટલી વસ્તુ મારે જોઈ છે. તો F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થાય, CF શું થાય? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ થાય એટલે 130 અને 86. બરાબર ને? હજી એકવાર જોઈ લો, હજી એકવાર જોઈ લો એટલે કન્ફ્યુઝન ના રહે. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ શું બને આપણા માટે? CF બને. શું બને? CF બને. અને F કોણ બને? મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એ શું બનશે આપણા માટે? F બનશે. અને H અહીંયા દેખાય છે, જો 3500 - 3000 કેટલો આવશે? 500. 500 શું આવ્યો? F આવ્યો, સોરી H આવ્યો. ચાલો હવે આપણે એમ તો ભાઈ L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H. આ સૂત્ર આપણે ગમે એમ કરીને યાદ રાખવાનું છે. ન રહેતું હોય તો યાદ રાખવું પડશે. ચલો L કેટલો છે?
3000 તો 3000 પ્લસ n/2 એટલે 500 માઇનસ CF એટલે કે 130 છેદમાં F એટલે કે 86 ગુણ્યા 500. ચલો રેડી છે, ક્લિયર એટલું ડન. ચલો આગળ વધીએ. શાંતિથી સદરૂપ આપવાનું છે, ખોટી ગળદી નથી કરવાની કે ભાગાભાગી નથી કરવાની, ત્યારે જવાબ નહીં આવે. 500માંથી 130 બાદ કરો, 100 બાદ કરો એટલે 400, હજી 30 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? 370 છેદમાં 86 ગુણ્યા 500. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલે ત્યાં સુધી હલાવ્યા કરો, એટલે ભાગાકાર એટલો ઓછો કરવો, નહીંતર હેરાન થઈ જશું. ચાલો, અને 2 વડે ભાગો તો 2 એકા 2, 2 અઠ્ઠા 16, 2 પંચા 10, 185 દુ 370 થાય. આને મેં 2 વડે ભાગ્યા, બીજું મેં કાંઈ કર્યું નથી. ચાલો, 2 ચોક 8, 2 તેરી 6, 43. બરાબર છે, ક્લિયર છે એટલું? ઓકે. ચાલો હવે તો કે ભાઈ 185 ગુણ્યા 5 ગુણ્યા 100, 500 એટલે મેં આમ લખ્યું, હા, એને ભાગ્યા 43. હવે તમારી ઉપર એક કામ છોડું છું. હું કામ છોડું છું ખબર છે? આ હિસાબ તમારે હાથે કરવાનો છે. કયો? તો કે તમારે શું કરવાનું છે? 185 ને 5 વડે ગુણવાના છે, 43 વડે ભાગવાના છે, જવાબ પોઈન્ટમાં આવશે. એને ગુણ્યા 100 કરવાના છે, એટલે 2 સ્થાન જમણી બાજુ પોઈન્ટ ખસશે. એટલે તમારું એ બધું થઈ ગયા પછી તમારો ફાઇનલ આન્સર જે આવશે એ ભાગાકારનો 406.98 જેવો કંઈક આવશે, આનો આખો હિસાબ. અને એ 3000 પ્લસ 406.98 તમારો જવાબ શું આવશે? ભાઈ 3406.98 કલાક. મધ્યસ્થ આવું સૂચવે છે. આપણે જવાબ તો તમે કદાચ ભાગાકાર કરીને લઈ આવશો, પણ સમજવાની વસ્તુ એ છે કે આ મધ્યસ્થ શું સૂચવે છે. દાખલામાં મધ્યસ્થ આવ્યો 3406 કલાક. આનો મતલબ એવો થયો કે અડધા એટલે કે 50% બલ્બ એવા છે કે જે 3406 કલાક કરતાં ઓછા ચાલે છે, અને અડધા બલ્બ એટલે કે 50% કરતાં બાકીના 50% બલ્બ એવા છે કે જે 3406 કલાક કરતાં વધારે ચાલે છે. મધ્યસ્થ અને બહુલકના દાખલાઓ ગણ્યા પછી જવાબનો મિનિંગ આપણને ખબર પડતી હોવી જોઈએ કે જવાબ શું સૂચવે છે. બાકી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને દાખલો ગોખીને બધા જવાબ લાવી શકશે, પણ એકચ્યુઅલ મિનિંગ શું છે એ આપણને ખબર નથી. બરાબર છે? આગળનો વાત કરીએ. સ્થાનિક ટેલિફોનની યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી, અને તે અંગ્રેજી મૂળાક્ષરો અટકમાં આવતા અક્ષરોનું આવૃત્તિ વિતરણ નીચે મેળવ્યું હતું. એટલે કે 1 થી 4 અક્ષર આવતા હોય એક અટકમાં, એવી કુલ કેટલી અટક છે? 6 અટક જોવા મળી. 7 થી 10 અક્ષર આવતા એવા કેટલી અટક મળી આપણને? 40 અટકો જોવા મળી. એમ જોવા જાવ તો કુલ અટક કેટલી આપી છે આપણને? 100 અટકો આપેલી છે. મતલબ આ બધાનો સરવાળો એટલે કે n કેટલો આપ્યો છે આપણને? 100 આપેલો છે. બરાબર છે? તો માહિતીનો મધ્યસ્થ શોધો, મધ્યક પણ શોધો અને બહુલક પણ શોધો. પણ આ બે હું નથી કરાવવાનો, તમારે જાતે કરવાના છે. હવે આવડે મધ્યક ને બહુલક ગણતા. મધ્યસ્થ મેળવીએ આપણે. એટલે હું બૂજ નથી મારતો, કમેન્ટ કરજો. ન થાય તો આપણે સેપરેટ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું. પણ આજે હું આ નથી કરાવવાનો, તમારે જાતે કરવાનું છે. કારણ કે એટલા દિવસથી ભણીએ છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે હવે મધ્યક કેમ મળે, બહુલક કેમ મળે. બરાબર છે? ના આવડે તો કમેન્ટ 100% કરવાની, તમારો જવાબ 100% મળશે. દાખલો ફરીવાર અપલોડ થશે જો ન આવડતો હોય તો. બરાબર છે? ચાલો, તો અહીંયા આવી પાસે 6, 30, 40, 16, 4, 4 6, 30, 40, 16, 4, 4 કુલ 100 અટકો છે, એટલે n બરાબર 100 થશે જ. ફાઇનલ છે. એકવાર જોઈ લઈએ. 6, 30, 40, 16, 4, 4. ઓકે, તો આ આપણને એફઆઈ આપી છે. માહિતી સતત છે એટલે કોઈ ઇશ્યુ નથી. જોવો 4, 4, 7, 7, 10, 10, 13, 13, 16, 16. બરાબર? એટલે માહિતી સતત છે એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો. CF તો 6 આમ નામ. હવે 6 વત્તા 30 એટલે 36, 36 ને 40 76, 76 ને 16 આવશે 92. બરાબર? 92 ને 4 96 અને 96 ને 4
100. આ બંને આંકડા સેમ આવવા જોઈએ CFમાં, તો સાચા હોઈશું, બાકી ખોટા હશો. ઓકે, ચલો તો આપણને CF મળી ગઈ. હવે n/2 મેળવીએ. n/2 કેટલો આવશે? n/2 આવશે 100/2 એટલે કેટલો? 50. શું કામ n/2? મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n/2 જોઈએ. તો કયો વર્ગ છે કે જે 50 જેની CF 50 કરતાં વધારે છે, નજીક છે? તો 50 કરતાં વધારે હોય એવા 4 વર્ગો છે, પણ સૌથી નજીક એવો કયો છે? તો કે 76 CF વાળો વર્ગ. એટલા માટે થઈને આપણો મધ્યસ્થ વર્ગ કયો બનશે? 7 થી 10 વાળો વર્ગ છે. એ શું બનશે આપણા માટે? મધ્યસ્થ વર્ગ બનશે. તો અહીંયા લખીએ આપણે, શું લખીએ કે અહીં 7 થી 10 વર્ગની સંચય આવૃત્તિ એટલે કે CF શું? તો કે ભાઈ n/2 કરતાં વધુ અને નજીક છે, તેથી મધ્યસ્થ વર્ગ કયો બનશે? 7 થી 10 બનશે. રેડી? હવે L, CF, F અને H બધું જોઈ છે મધ્યસ્થ ગણવા માટે, એ વગર દાખલો કમ્પ્લીટ થવા જ નથી. તો L શું બતાવે? મધ્યસ્થ વર્ગની અધઃસીમા. મધ્યસ્થ વર્ગની અધઃસીમા છે 7. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 36. F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 40. રેડી? અને H એટલે કે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, અથવા વર્ગ લંબાઈ લખો તો બી ચાલે. તો કેટલો આવશે? વર્ગ 7 થી 10 છે એટલે 10 - 7 આપણને શું મળશે? 3. શું મેળવ્યું? આપણને વર્ગ લંબાઈ મળી. તો હવે m = L + n/2 - CF/F × H. આ મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો L કેટલો છે? L આપ્યો છે 7 પ્લસ n/2 એટલે 50 માઇનસ CF એટલે 36, F એટલે 40 ગુણ્યા H એટલે કે 3. રેડી? ચાલો હિસાબ કરીએ. 7 આમ નામ વત્તા 50 માઇનસ 36, 50 માં 30 બાદ કરો એટલે કેટલા વધે? 20. હજી 6 બાદ કરી નાખો એટલે કેટલા થાય? 14. તો 14/40 ગુણ્યા 3. રેડી? ચાલો તો 7 વત્તા 14 તેરી 42 છેદમાં 4 ગુણ્યા 10 થાય એવું કે નહીં થાય? થાય ને? 42/4 કરીએ પહેલાં, છેદમાં 10 ભલે રહ્યા. 42/4, 4 × 4 0 2 0 પોઈન્ટ 4 × 5 ને 1.5 ચોકનું થાય, 10 કરવું પડશે. 42/4 4 દાણ 40, 2 વિધ્યા .045 કેટલો આવ્યો? 10.5. તો આગલો થશે 1.05 થાય, નીચેનો પોઈન્ટ એક કાપી નાખો એટલે બરાબર. તો આ કેટલો આવશે? 8.05. મધ્યસ્થ કેટલો આવ્યો? 8.05. શું આવ્યું પણ કોનો? અક્ષર. કારણ કે આપણે અક્ષરનો મધ્યસ્થ મેળવ્યો, અટકની અંદર જે અક્ષર આવે છે એનો મધ્યક મેળવ્યો. તો 8.05 અક્ષર આવો મધ્યસ્થ મેળવ્યો આપણને. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે 50% કરતાં ઓછી અટક એવી છે, એટલે 50% અટક એવી છે કે જેમાં 8.5 કરતાં ઓછા અક્ષર છે, અને બાકીની 50% અક્ષરો એવી છે કે જેમાં 8.5 કરતાં વધારે અક્ષર છે. આવો મિનિંગ આપણને જાણવા મળે મધ્યસ્થના દાખલા ઉપરથી અથવા જવાબ ઉપરથી. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વજનનો મધ્યસ્થ મેળવવો. વજન આપ્યું છે કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓ બધા થઈને કુલ કેટલા આપ્યા છે? 30 આપ્યા છે. આનો મતલબ કે અહીંયા જેટલા પણ વર્ગો છે એ બધાની FIનો સરવાળો કેટલો આવશે? 30 આવશે. n = 30 આપ્યો છે. ગણી લેવાનો ન થતો હોય તો CF મેળવવાની છે. વર્ગો સતત છે એટલે કોઈ માથાકૂટ નથી, બરાબર છે. બગડો અહીંયા મૂકી દો. 2 ને 3 5, 8 ને 5 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28 ને 2 30. ડન. n/2 મેળવવું છે. 30/2 એટલે કેટલો આવ્યો? 15. હવે 15 કરતાં વધારે અને 15ની નજીકની CF
આ વર્ગની છે 55 થી 60 19 છે જો 15 કરતાં વધારે છે અને 15 ની સૌથી નજીક પણ છે એટલે હું લખીશ અહીંયા શું લખીશ કે અહીં વર્ગ 55 થી 65 ની સંચય આવૃત્તિ n/2 કરતાં વધુ અને નજીક છે તેથી મધ્યસ્થ વર્ગ કયો બને કે ભાઈ 55 થી 65 નો બરાબર છે આવો જ બને ને 55 થી 65 સોરી 60 છે ઓકે 60 છે ઓકે 55 થી 60 નો વર્ગ છે શું બનશે આપણા માટે મધ્યસ્થ વર્ગ બનશે તો L એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા 55 CF F અને H એ બધું મેળવવું પડશે કોષ્ટકમાંથી જોઈને તો CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 13 મધ્યસ્થ વર્ગની આવૃત્તિને આપણે F કહીએ છીએ કેટલી છે ચેક કરો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6 એટલે F કેટલો બનશે 6 બનશે અને H એટલે કે વર્ગ લંબાઈ એટલે કે 60 - 55 એટલે કેટલો આવશે 5 ક્લિયર છે ચલો મધ્યસ્થ મેળવવા માટે m = L + n/2 - CF / F * H આ સૂત્ર હવે ભૂલાય નહીં હો આપણને ક્યારેય ભૂલાઈ ગયું જવાબ નહીં આવે હા પછી કેટા નહીં ચલો L કેટલો છે 55 પ્લસ n/2 આપણે અહીંયા મળેલો છે કેટલો મળ્યો છે 15 માઇનસ CF છે 13 છેદમાં F કેટલો છે 6 અને H કેટલો છે 5 બરાબર ડન ચાલો તો 55 પ્લસ 15 માઇનસ 13 એટલે 2/6 × 5 રેડી તો 55 પ્લસ 1/3 × 5 આવું થાય ને કે ન થાય હો બેટા ધ્યાન રાખજો 5/3 આ ભાગાકાર કરીએ આપણે 5/3 કરશો એટલે તમારો જવાબ આવશે 0.67 જેવો આવશે આપણે તોય જોઈ લઈએ એકવાર 3 × 3 ફરી 1.67 આવશે પછી અહીંયા આવી ગયા 2.0 3 × 6 = 18 2 6 3 × 6 = 18 આ હાલત કરશે એટલે 1.6666 છે બરાબર એટલે 55.1.666 આવું હેલા કરશે તો આનો જવાબ આવશે 56.666 એટલે હું 7 કરી નાખું છું બરાબર ન કરો તો હાલે એમાં આપણને કોઈ જ વાંધો નથી એટલા કિલો શું કામ આપણે મધ્યસ્થ કોનો મેળવ્યો વજનનો અને વજન શેમાં આપ્યું છે કિલોગ્રામમાં એટલે 56.67 કિલો મધ્યસ્થ થયો આનો મતલબ શું થાય આનો મતલબ એવો થાય કે 50% વિદ્યાર્થીઓનો વજન 56 કિલો કરતાં ઓછો છે અને બાકીના 50% વિદ્યાર્થીઓનું વજન 56 કિલો કરતાં વધારે છે મધ્યસ્થનો મિનિંગ નીકળે હું ફરીવાર કહું છું જો મધ્યક છે એ મધ્યક શું કરે છે મધ્યક અવલોકનના તમામ અવલોકનની સરાસરી આપે છે આપણને એવરેજ આપે છે બહુલક શું આપે છે બહુલક આપણને શ્રેષ્ઠ એટલે કે સૌથી વધારે વખત રિપીટ થતું અવલોકન તમને બતાવે છે અને એટલે કે સૌથી વધારે સંખ્યા હોય એ બતાવે છે કે જે સૌથી વધારે આવૃત્તિ ધરાવતું હોય અને મધ્યસ્થ શું બતાવે છે સેન્ટ્રલ વેલ્યુ કે એ જેટલા પણ અવલોકનો છે એને સરખા ભાગમાં વહેંચી દે છે જો દાખલા તરીકે આપણે શું કીધું 50% વિદ્યાર્થીઓને એટલે આપણી પાસે 30 વિદ્યાર્થી હતા તો એમાંથી 15 વિદ્યાર્થીઓ એવા છે કે જેની વજન 56.67 કિલો કરતાં ઓછું છે અને 15 વિદ્યાર્થીઓ એવા છે કે જેનું વજન આના કરતાં વધારે છે એટલે એ આ આંકડો એટલે આ જે વેલ્યુ છે માહિતીના સેન્ટરમાં ઊભી રહીને બધાને બે બાજુ સરખી રીતે વહેંચી દે છે બરાબર ચડતા ક્રમમાં ગોઠવે છે પાછું એ પણ તો એ થોડુંક ધ્યાન રાખવું અને આ જ વાત હતી આ ચેપ્ટરની અંદર હવે જે આપણે ભણવાનું છે ને એ ભણવાનું છે આપણે ઉદાહરણો શું ભણવાનું છે ઉદાહરણો આ ચેપ્ટરના એ બધા જ ઉદાહરણો આપણે આવતા લેક્ચરથી શરૂ કરશું અને વધીને 2 લેક્ચર મારો ટાર્ગેટ છે એક જ લેક્ચરમાં પણ પછી 2 લેક્ચર થાય તો આપણે કરશું
તો 2 કે 1 લેક્ચરમાં આપણે ઉદાહરણોને પૂરા કરીને ચેપ્ટરને પૂરું કરશું. બરાબર છે? તો હવે મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આપ સર્વનો ધન્યવાદ કે તમે લોકો અમારી ચેનલમાં રેગ્યુલરલી આવો છો અને અમારા વિડીયો જુઓ છો. તો હવે બીજું કે આની PDF તમને મળી જશે નીચે લિંક સ્વરૂપે લેક્ચરની. આ ઉપરાંત વોટ્સએપની એક લિંક નીચે આપવામાં આવેલી છે કે જેના થ્રુ તમે વિડીયો તાત્કાલિક મેળવી શકો છો જોઈન થઈને. એટલે અમે વિડીયો અંદર અપલોડ કરતા હોઈએ છીએ ડેઈલી. બરાબર છે? તો એ તમે ખાસ જોઈન થજો. તો હવે આપણે નવા લેક્ચરની અંદર મળીશું કે જેમાં આપણે ઉદાહરણ કરવાના છે. તો ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.